તો આ જે અત્યારે માખણ બન્યું છે ને, પછી માખણ આવી રીતના ભેગું કરી છાણા જે છે એની ધીમી આંચ ઉપર અને એને મેડિસિનલ વેલ્યુની વાત કરીએ તરત તમને ખ્યાલ આવે અમુક પ્રકારના શરીરમાં ફેરફાર છે. હું જગન્નાથપુરીને બારે ગયો હતો, બધા ક્રેક્સ આવી ગયા. હવે હું પાછો આવ્યો છું, હવે પાછો આ ઘી ખાવાનું ચાલુ કરીશ ને વિધિન 10 દિવસની અંદર ક્રેક્સ જતા રહેશે. જસદણની ગૌશાળા છે વિશ્વની જૂનામાં જૂની ગીર ગૌશાળા છે. મારા જ્યારે વડવા વિકા ખાચર બાપુ 1665માં જસદણ આવેલા. હું વિકા ખાચર બાપુનો 11મી પેઢીનો છું. જો તમે પોતે જ જો ગાયની ઇન્ડિવિજ્યુઅલ સેવા કરો, નિરણ નાખતા હો, ચરાવવા લઈ જતા હો, એને તમે સાફ સૂફ કરતા હો, એને પાણી નાખતા હો, તો તમારી સાથે એક આત્મીયતા બંધાઈ જાય ગાયની. અને એ આત્મીયતા બંધાઈ ગયા પછી તમારી બોડીની અંદર શું ઘટે છે, તમને ખરેખર શું જરૂર છે, એ ગાય પોતાના ડિવાઇન પાવરથી બંધારણ છે જોઈ શકે કે તમને શું જરૂર છે. એના ઉપરથી પર્ટિક્યુલર જડીબુટીઓ ખાઈ અને તમને પોષણ પૂરું પાડે. એની ગુણવત્તામાં હજુ વધારો થશે. જે ઘી અમે આવી રીતના પેકેજિંગ કર્યું છે આખા ભારતમાં અને વિશ્વના બધા દેશોમાં જાય છે અને પોતે વાપરે, જેનાથી ગાય જે છે એ આત્મનિર્ભર બની શકશે, સેલ્ફ સસ્ટેનેબલ બની શકશે અને આપણે સાચી અર્થમાં ગૌમાતાની સેવા કરી શકશું. તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. વિશ્વની સૌથી જૂની આશરે 350 વર્ષ જૂની ગીર ગૌશાળા અને એ ગાયનું દૂધ અને દૂધમાંથી ઘી કેવી રીતે બને છે એ આખી પ્રોસિજર જોઈશું. ઘી અને એમની જે બીજી પ્રોડક્ટ છે એ ઘરે બેઠા તમારે મંગાવી હોય તમે કેવી રીતે મંગાવશો એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. ઘીની સાથે સાથે બીજી ઘણી બધી એમની પ્રોડક્ટ છે, દરેક પ્રોડક્ટ એમની ગૌ આધારિત છે. દૂધ આવ્યા પછી એની શું પ્રોસિજર થાય છે, કેટલા ટાઈમ પછી ઘી બને છે અને ઘીના શું ફાયદા છે અને આ ઘી તમારે કેમ ખાવું જોઈએ એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં આ વિડીયોમાં કવર કરીશું. હરે કૃષ્ણ. તો આજે આપણે આવી ગયા છીએ જસદણની અંદર, જે ગીર બ્રીડ તરીકે બહુ વિશ્વવિખ્યાત છે એવી ગૌશાળામાં, શિવરાજવાડી ગૌશાળામાં. તો આપણે મળી રહ્યા છીએ જસદણ દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચરને. આ જે જસદણની ગૌશાળા છે વિશ્વની જૂનામાં જૂની ગીર ગૌશાળા છે. શુદ્ધ ફોર્મમાં જો ગીર જોતું હોય, બ્રાઝિલવાળા અહીંથી ગીર અમારી લઈ ગયા. એનું એ મુખ્ય કારણ એ હતું કે પ્યોર ગીર. બીજે ઘણી જગ્યાઓમાં ગીર હોય પણ મિશ્રણ થયેલી ગીર હોય, પણ જો પ્યોર ગીર જોતી હોય તો જસદણ એક અમારી ગૌશાળા એવી છે કે જ્યાં તમને શુદ્ધ ઓલાદની ગીર ગાયું મળી જાય. અને અલગ અલગ વાડા બનાવ્યા છે કેમ કે ગાયોને દરબાર સાહેબનું એવું કહેવું છે કુદરતી એમને દાદા વધારે એને અનુકૂળ આવે, નેચરલ. કેમ કે આ જો અમે મકાન જેવું બનાવેલું છે એમાં ગાયો તમે જોશો અંદર નથી બેસતી, એકદમ સાફ છે, નળિયાવાળું છે, અંદર નહીં ફાવે એમને. બહાર જ આમ ખુલ્લામાં રહેવું ગમે, એને મન મુતાબિક રહી શકે, એની ઈચ્છા પ્રમાણે વિહાર કરી શકે, એની ઈચ્છા પ્રમાણે પાણી પી શકે, આવી બધી સુવિધા કરી છે. જે પ્રકાર અલગ અલગ પ્રકારના વૃક્ષો રાખ્યા છે કે જે વૃક્ષ નીચે એને ફાવે, જેનું છાંયડો એને ગમતો હોય ત્યાં બેસી શકે. 70 જેટલી બીજી અમારી જે ગાયો છે એ અમારું જે ગ્રેઝિંગ લેન્ડ છે, આમ સામે તમે કદાચ તમારો કેમેરો કરશો તો તમને સામે ડુંગર જેવું દેખાય છે. એ વિસ્તારમાં અમારી લગભગ 1200 દાદા કેટલી 1200 વીઘા આપણી જમીન, 1200 વીઘાની આસપાસ અમારી જમીન છે જે નેચરલ ગ્રાસ લેન્ડ છે, જ્યાં ગાયો એ પ્રમાણે અલગ અલગ હબ છે એ ચરે અને લગભગ 12 મહિના અમે ત્યાં મોકલીએ છીએ. એમાંથી 8 મહિના એનું પૂરતા પ્રમાણમાં એનું કહેવાય ને કે નરિશમેન્ટ થઈ જાય. પછી અમારે તબક્કાવાર અહીંયા થોડું એમને ફીડિંગ અલગથી આપવું પડે. તો એ આખું ગ્રાસલેન્ડ છે જ્યાં અમારી ગાયો રહે છે. ગૌશાળાઓમાંથી દૂધ જેવું કલેક્શન થઈ જાય તો આપણે જોઈએ એક કેનમાં કેવી રીતના આપણે એનું ટેસ્ટિંગ કરીએ છીએ. તો હવે આપણે એની અંદરથી દૂધમાંથી એક સેમ્પલ લઈ લીધું. સેમ્પલ લઈ પહેલાં આપણે એને જે છે સ્ટીર કરશું, એનું મિક્સઅપ થઈ જાય બધું. કેટલા માત્રામાં ઘી એટલે કે ફેટ છે, કેટલું સોલિડ નોટ ફેટી એટલે કે SNF છે જે મિલ્ક પાવડરના રૂપમાં આપણે જોતા હોઈએ છીએ, અને એની અંદર કોઈ પ્રકારનું એડલ્ટ્રેશન છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે છે. તો આપણે જે આ ફેટ થઈ ગયા 4, 8.6 સોલિડ નોટ ફેટી, અને એની અંદર જે છે 29.3 એની LR આવી ગઈ, બરાબર. 4% જેવું પાણીનું ભાગ છે. આ નેચરલી આટલું 4 થી 5% પાણી નેચરલી દૂધની અંદર હોય છે. તો અહીંયાથી ટેસ્ટ થયા પછી આ મિલ્ક સીધું આગળ અહીંયા ડમ્પ ટેન્ક છે, આ ડમ્પ ટેન્કની અંદર આવે.
આ ડમ ટેન્કમાં દૂધને નાખવામાં આવશે. ડમ ટેન્કમાં નાખી અહીંયાથી જે છે દૂધ પ્લેટમાં જશે, જે એને પ્લેટ ફોર હીટિંગ એક્સચેન્જ કહેવાય, જ્યાં આગળ એક ગરમ પાણીના સંપર્કમાં આવવાથી દૂધ ગરમી પકડે છે. 90 ડિગ્રી જેટલું ગરમ દૂધને કરી પાછું એની પ્લેટની અંદર એક ઠંડા પાણીના સંપર્કમાં આવી અને દૂધ 42 ડિગ્રી ગરમ થઈને બહાર નીકળે એટલે આપણે એને છે જામણ નાખી દઈએ. જામણ નાખીને દહીં જમાવી દઈએ. દહીં અમે સવારમાં દૂધ ગરમ કરીને જમાવ્યો હતો, તો દહીં કેવું થયું છે, જો આ દહીં જામી ગયું છે કમ્પ્લીટલી. હવે આને હમણાં થોડીક વારમાં છાશ તરીકે એને ફેરવવામાં આવશે. પ્રોસેસ બિલોના પ્રોસેસ કે કેવી રીતના જે છે દહીંમાંથી વલોણું કરી અને માખણ કાઢવામાં આવે છે. તો આ જે મશીન છે આની વિશેષતા એ છે કે જો આનું નીચેનું જે ફૂલ છે એ બિલ્વ વૃક્ષના લાકડાનું છે. નીચે તમને હું દેખાડીશ અત્યારે ડૂબેલું છે. એ રિવર્સ અને ફોરવર્ડ ફેશનમાં ફરે છે. તમે જોજો, એકવાર આમ ફરશે, હવે પછી આમ ફરશે, બંને આગળ પાછળ બંને જે આપણી વૈદિક પદ્ધતિ હતી એ પ્રમાણે જ આ જે બિલોના પ્રોસેસ થઈ રહી છે. હવે આમાં 20 મિનિટ જેટલો સમય લાગશે, ત્યારે માખણ એકદમ ઉપર આવી જશે. ત્યારે ફરીથી આપણે એકવાર જોશું. ઓકે, તો આ જે અત્યારે માખણ બન્યું છે ને, એ માખણને આવી રીતે ગરમ કરવામાં આવે છે અને એકદમ ધીમી આંચ પર. એટલા માટે જ છાણાનો યુઝ થાય છે ગરમ કરવા માટે. જનરલી શું હોય કે ડેરીમાં જે બનતું હોય ને મોસ્ટ ઓફ, તે દૂધમાંથી ક્રીમ અને ક્રીમ એ લોકો ના એવું સીધું ક્રીમને સેપરેટ કરીને ક્રીમને જ બોઇલ કરી નાખે છે. ઓકે, એટલે એ ઇનમેચ્યોર્ડ અવસ્થામાં આવેલી વસ્તુ હોય છે કે પૂરેપૂરી મેચ્યોર થઈ જશે. કેમ કે આમાં દહીંમાં કેવું થાય, ફર્મેન્ટેશન પ્રોસેસ થાય ને, બેક્ટેરિયલ ગ્રોથ પૂરેપૂરો થાય, જેના કારણે આનું જે ઘી છે ને એ નેચરલી બહુ કાંઈ લેબ ટેકનિકલમાં ને બધામાં ન જઈએ ને, એક સાદું ખાલી જોવું હોય ને આપણે, તો આનું જે ઘી છે ને એ 1 વર્ષ સુધી એવું ને એવું રહેશે, એવી ને એવી ફ્રેશનેસ રહેશે. જ્યારે ક્રીમવાળું જે રહ્યું ને એ 3 મહિના પછી એમાં ખટાશ આવવાનું ચાલુ થઈ જાય. અને એને મેડિસિનલ વેલ્યુની વાત કરીએ તો આના જે મેડિસિનલ વેલ્યુ છે ને એ તરત તમને ખ્યાલ આવે. અમુક પ્રકારના શરીરમાં ફેરફાર છે, બરાબર છે. જે દાખલા આ ઘી તમે પ્રોપરલી ખાવાનું ચાલુ કરો ને એટલે તમારા ક્રેક્સ ને બધું જતું રહે. તમારા નીમાં જે ક્રેક્સ હોય ને પાછળની, જે હું જો હમણાં યાત્રા ઉપર હતો 20 દિવસથી, મેં મારું ઘરનું ઘી ખાધું નથી, મારે અહીંયા ક્રેક્સ આવી ગયા. જો ક્રેક્સ આવી ગયા, હવે આ ક્રેક્સ આવી ગયા છે ને, હું જગન્નાથપુરીને બહાર ગયો હતો, બધા ક્રેક્સ આવી ગયા. હવે હું પાછો આવ્યો છું, હવે પાછો આ ઘી ખાવાનું ચાલુ કરીશ ને, વિધિન 10 દિવસની અંદર ક્રેક્સ જતા રહેશે. આટલો ફરક છે આ રિયલ ઘી ખાવામાં. મારે બિલકુલ એકદમ સ્મૂથ સ્કિન હતી, બિલકુલ કોઈ ક્રેક્સ નહોતા. ઘર યાત્રામાં ગયો માયાપુર, જગન્નાથપુરી, બહાર ફર્યો તો ત્યાં તો આપણું બહાર જે કુકિંગ થતું હોય કે મારા ભક્તોનો સમૂહ કુકિંગ, ત્યાં તો આપણું ઘી હોય નહીં. એટલે એ ઘી ખાવાના કારણે ક્રેક્સ ડેવલપ થઈ ગયા. નહીં તો આ ઠંડીમાં મારે ક્રેક્સ નથી હોતા. એટલે એવું સમજો કે બોડીમાં નેચરલ હિલિંગ થાય. નેચરલ હિલિંગ થાય, એસિડિટી બિલકુલ ના રહે તમને, બરાબર છે. એના સિવાય આઈ સાઇટ છે, તમારી મેમરી છે, અને એવા તો સ્કિન ઉપર કેટલા બધા સ્કિનમાં ગ્લો આવી જાય, કેટલા બધા તમને તરત જ, મતલબ આ મોટા મોટા ફેરફાર અંદર જે થતા હોય. તો હમણાં એક વ્યક્તિ મને મળવા આવ્યા હતા, મતલબ તમે કેમ અત્યારે મને મળવા આવ્યા છો, એ રીતે અઠવાડિયા પહેલાં એક મુંબઈથી વ્યક્તિ મળવા આવ્યા હતા. એને આંતરડાનું અંદર એક પ્રકારનું કેન્સર જેવું ડેવલપ થઈ ગયું હતું, જે અંદર લોહી જ નીકળ્યા કરે, આપણે કેમ ઘાવ થઈ જાય ને સુકાય ને, એવી રીતે અંદરની સાઈડમાં એક પ્રકારનું એને ડેમેજ થઈ ગયું હતું. એને ખૂબ દવા લીધી, લગભગ 36 લાખ રૂપિયાની દવા કરી. પછી કોઈક ડૉક્ટર પાસે ગયા, એણે ગાયનું ઘી સજેસ્ટ કર્યું, કોઈક રીતે એને નસીબથી આપણું ઘી મળી ગયું અને એને લેવાનું ચાલુ કર્યું. વિધિન 3 મહિનાની અંદર કેન્સર ક્યોર થઈ ગયો અને અત્યારે એકદમ હેલ્ધી છે, ફર્સ્ટ ક્લાસ ખાય છે. અને ડૉક્ટરે કીધું જિંદગી પર તીખું ક્યારે નહીં ખાઈ શકે, અત્યારે તીખું પણ ખાય છે, બધું ખાઈ શકે છે ને એકદમ બહુ હેપી હતા. સ્પેશિયલી થેન્ક યુ કહેવા માટે. અહીંયા ઘી બનાવવા માટે દૂધ જે છે ને, આ દૂધની વિશેષતા એ છે કે જે ચરતી ગાયો છે આપણી, જે ગાયો રોજ ચરવા માટે જાય છે, એનું આ દૂધ આપણે કલેક્ટ કરીએ છીએ, જે એક બહુ મહત્વપૂર્ણ છે. એક તો દેશી ગાય અને ચરતી ગાયોનું. અત્યારે તમને કેટલા બધા સર્ટિફિકેટ મળી જશે, ઓર્ગેનિક સર્ટિફિકેટવાળું, આવું છે તેવું છે, પણ બધામાં મૂળ મુદ્દો છે કે ગાયોને ઊભા રાખીને ખવડાવવામાં આવે છે. આ તમને જેલમાં પૂરી દેવામાં આવે, 56 ભોગ આપવામાં આવે, જેલમાં હો તમે એ કન્ડિશનમાં, બરાબર છે, તોય તમને એ આનંદ ના આવે. પણ જ્યારે તમે એકદમ તમારી રીતે મુક્તપણે વિહાર કરી શકો, જે તમારી ઈચ્છા થાય ત્યાં જઈ શકો, જે તમારે ખાવું હોય ખાઈ શકો, તો તમને વધારે સારું લાગે. બરાબર. એવી રીતના ગાયો પણ આપણે જશું જોવા માટે હમણાં. તો ગાયો આપણી મુક્ત રીતે વીડમાં ચરે છે, તો એ આનું બેનિફિટ છે. તો આમાં સમય લાગે છે. અત્યારે આ ચાલુ કર્યું છે લગભગ આ બટર ક્લિયરિફાય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ અને ગુજરાતીમાં કહેવાય તવી કરવી. તો આ તવી કરતાં લગભગ 2 કલાક જેટલો સમય આમાં લાગી જશે. 2 કલાક લાગશે. 2 કલાક પછી આ ઘી બનીને તૈયાર થઈ જશે. તો આની અંદર ફાસ્ટ પ્રોસેસ આવે, પણ હેવી આમાં ટેમ્પરેચર કરો તો બહુ ઓછા સમયમાં થઈ જાય. પણ એની અંદર જે છે
એ ઘીની જે ગુણવત્તા જળવાવી જોઈએ, કેમ કે આયુર્વેદ પ્રમાણે કોઈ પણ વસ્તુ જે છે એ ધીમી ગતિએ થાય એ ઉત્તમ ગણાય. તો આની અંદર ઘીની ગુણવત્તા જે છે એમાં મરી પરવારે અને ઘી કડક તવી થઈ જવાની સંભાવના રહે, પણ ધીમી ગતિએ કરીએ તો આનું જે પરિણામ છે એ બહુ ઉત્તમ આવે. યસ, તો મિત્રો આપણે આખી પ્રોસેસ જોઈ. પ્રોસેસ પછી કમ્પ્લીટ ઘી બનીને તૈયાર છે. જે ઘી અમે આવી રીતના પેકેજિંગ કર્યું છે, આખા ભારતમાં અને વિશ્વના બધા દેશોમાં જાય છે. એટલે એકદમ સ્ટાન્ડર્ડ પેકેજિંગ છે. કોઈ પ્રકારે ગ્લાસની બોટલમાં હોવાથી અને થર્મોકોલનું પ્રોટેક્શન આપ્યું છે. જો આ રીતે ગ્લાસ બોટલમાં થર્મોકોલના પ્રોટેક્શનમાં ઘી છે, કોઈ પ્રકારે ડેમેજ થવાની સંભાવના શિપિંગમાં પૂરા ભારતમાં પેન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલી ગમે તે ઇવન યુકેમાં જ્યાં લોકો ડેરી પ્રોડક્ટ નથી કરી શકતા ત્યાં પણ અમે એને પહોંચાડી શકીએ છીએ. આના સિવાય અમારા એ જ ઘીમાંથી અનેક પ્રકારના પ્રોડક્ટ છે. સતધૌત ઘૃત છે, બ્રાહ્મી ઘૃત છે, ફલ ઘૃત છે, ત્રિફલા ઘૃત છે. તો આવા અલગ અલગ વેરાયટીઝ ઓફ ઘૃત છે. અને એના સિવાય નસ્યો પણ છે. ડિફરન્ટ જે પુરાણ ઘૃતના નસ્ય છે, બ્રાહ્મી ઘૃતના નસ્ય છે, નોર્મલ ઘૃતના નસ્ય છે, પંચગવ્ય ઘૃતના નસ્ય છે. તો આવા અનેક પ્રકારના પ્રોડક્ટ જે છે આપણે અત્યારે જે ઘી બનતા જોયું, જે પ્રમાણે આપણે ગાયો જોઈ, ગાયો કેવી રીતના દૂધ કલેક્શન થયું, કેવી રીતના ડેરીમાં આવ્યું, પ્રોસેસ થયું, દહીં જામ્યું, વલોણું થયું, તવી થયું અને કમ્પ્લીટ જે ઘી ફિનિશ થઈ અને આ બોટલમાં પેકિંગ થઈ ગયું. તો તમે ભારતમાં અથવા તો દુનિયામાં ગમે ત્યાં રહેતો તો આ પ્રોડક્ટ ઓર્ડર કરી શકો. આના સિવાય આ જ ઘી, આ જ ગાયોના ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીમાંથી અમે લગભગ 70 જેટલા અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ. આ જે છે હરડે ચૂર્ણ છે, ગૌમૂત્ર, હેર ઓઇલ છે, દંતમંજન છે, વેરિયસ ટાઈપના સાબુ છે. દાખલા તરીકે આ કાર્બન સોપ છે, આ પંચગવ્ય ઘૃતમાંથી બનતા ચંદન, અલોવેરા, પછી એના સિવાય ઓરેન્જ છે, પછી ગૌમૂત્ર અને નીમમાંથી બનતો ગોરિયલ સોપ છે, મિલ્ક કેસરમાંથી બનતો ગૌઅમૃત સાબુ છે. એના સિવાય અહીંયા અંગરક્ષક કરીને સાબુ છે, જે ગાયના છાણ અને લીમડા અને તલના તેલમાંથી બને છે. એના સિવાય જાસ્મિન છે. એના સિવાય અલગ અલગ પ્રકારના ધૂપ અમારી પાસે છે, વેરાયટીઝ ઓફ ધૂપ છે જે ગાયના છાણમાંથી બને છે. તમે જો અહીંયા અમારી પાસે ગૂગલ છે, ચંદન છે, કપૂર છે. આ નેચરલ ગાયના છાણ અને ઘીમાંથી જ બને છે. અને એના સિવાય અગરબત્તીસ પણ છે અને ડિફરન્ટ વેરાયટીઝના ગૌમૂત્ર અર્ક છે, કાંચનાર છે, ચોપચીની છે, રક્તશુદ્ધિ છે. આ પર્ટિક્યુલર મેડિસિન પર્ટિક્યુલર ડિઝીઝ માટે છે. અને આ તમે જો અમારા અહીંયા જે તૈયાર છે અલગ અલગ જગ્યાએ જવા માટે આવી રીતના રોજ આ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ છે, પાર્સલ પેક થઈને જતા હોય છે. એની સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ આપણી પાસે છે, આખી રેન્જ છે કોસ્મેટિક પ્રોડક્ટ્સની. શેમ્પૂ છે, અલગ અલગ એલોવેરા શેમ્પૂ છે, ગૌમૂત્રમાંથી બનતું શેમ્પૂ છે, હેન્ડ વોશ છે, ટોયલેટ ક્લીનર છે, ફેસ વોશ છે. ઘણા બધા પ્રોડક્ટ છે. અમારી વેબસાઇટ www.gomataseva.org પર તમે વિઝિટ કરો, ત્યાં તમને બધા જ પ્રોડક્ટ જોવા મળશે. તમે પ્રોડક્ટ ખરીદો અને તમારા મિત્ર સર્કલ ફ્રેન્ડમાં બધાને રિક્વેસ્ટ કરો કે ગૌમાતાના પ્રોડક્ટ જે છે એ એકબીજાને આપે અને પોતે વાપરે, જેનાથી ગાય જે છે એ આત્મનિર્ભર બની શકશે, સેલ્ફ સસ્ટેનેબલ બની શકશે અને આપણે સાચી અર્થમાં ગૌમાતાની સેવા કરી શકશું. તો બધાને મારી રિક્વેસ્ટ છે, એઝ એ બિઝનેસ નહીં પણ જો આ એક મુવમેન્ટ આપણે કરીએ તો ગાય જે રસ્તામાં રખડતી ભટકતી આપણને દેખાય છે, જે રોડમાં એક્સિડન્ટ થાય છે, અનેક પ્રકારની ગાયો ઘાયલ થાય છે, જો બધી ગાયો ગૌમૂત્ર અને છાણથી જો એક પ્રકારની કમાણી કરતી થઈ જશે તો એને રોડ ઉપર રખડવું નહીં પડે. બધી પોતાની રીતે એક શેલ્ટર હોમમાં સારી રીતે સુરક્ષિત રહી શકશે. આભાર આપ સૌનો જોવા બદલ. હરે કૃષ્ણ, જય ગૌ માતા.